તરફ નજર કરીશું અમદાવાદથી સમાચાર। અમદાવાદના ચાંદખેડામાં પંચમ પેન્ટાગનમાં લાગી ભીષણ આગ। અમદાવાદથી આ સમાચાર। પંચમ પેન્ટાગનમાં 8મા માળે લાગી ભીષણ આગ। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ગાંધીનગર ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી 10 લોકોને રેસ્ક્યુ કર્યા છે। તો રેસ્ક્યુ માટે અમદાવાદ ફાયર વિભાગની મદદ લેવાઈ છે। 3 ગાંધીનગર અને 7 અમદાવાદની ટીમ મદદે પહોંચી હતી। ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો અને નાસભાગ મચી ગઈ। રેસ્ક્યુ માટે અમદાવાદ ફાયર વિભાગની ટીમની મદદ લેવાઈ છે। દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। 3 ગાંધીનગર અને 7 અમદાવાદની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદના ચાંદખેડામાં પંચમ પેન્ટાગનમાં આગ લાગી છે। 7મા માળે આગ લાગતા 8મા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। 10 ફાયર વિભાગની ટીમ ત્યાં મદદે આવી। 7 અમદાવાદની અને 3 ગાંધીનગરની ટીમ ત્યાં પહોંચી 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પંચમ પેન્ટાગનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। જો કે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલ નુકસાનના સમાચાર નથી। જાનહાનિના સમાચાર નથી। 8મા માળે આગ લાગતા અચાનક નાસભાગ મચી ગઈ છે। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પંચમ પેન્ટાગનમાં આગ લાગતા અફરાતફરી મચી।